સુરત ગ્રામ્ય જિલ્લામાં છેલ્લા 2-3 મહિનાથી દિવસની ઘરફોડ ચોરીના બનાવ વધી રહેલા હતા. કુલ 6 ટીમો લગાવવામાં આવેલ. આ સમયગાળા દરમિયાન ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરીના 3 મહિનાના સમયગાળા દરમિયાન સુરત ગ્રામ્ય જિલ્લામાં કોસંબા, માંડવી, બારડોલી ટાઉન, માંગરોળ અને ઓલપાડમાં થઈને કુલ 10 જેટલા દિવસની ઘરફોડ ચોરીઓના ગુના દાખલ થયેલા, જેમાં ઘરેણાં અને રોકડ રકમની ચોરી હતી. જે ઘરફોડ ચોરીઓ ડિટેક્ટ કરવા સારું એલસીબીની 6 ટીમો બનાવી એક રીઢો આરોપી જે અગાઉ 70થી 75 ઘરફોડ ચોરીઓમાં પકડાયેલો છે અલગ અલગ રાજ્યોમાં, રાજસ્થાન, હરિયાણા, મહારાષ્ટ્ર, ગુજરાતના પણ તાપી, ભરૂચ, વલસાડ, સુરત ગ્રામ્યમાં પણ અગાઉ પકડાયેલો છે. એવો જિમ્મી ઉર્ફે દીપક બિપિન શર્મા, જે પહેલાં કિમ ખાતે રહેતા હતા, જે અત્યારે નંદુરબાર ખાતે રહેતા હતા, જેઓને ટ્રેસ આઉટ કરવા માટે એલસીબીની ટીમે લાસ્ટ 1.5 મહિનાથી અલગ અલગ હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા આ જિમ્મી ઉર્ફે દીપક શર્માનાઓ રાજપીપળાના આજુબાજુથી મળી આવેલ, જેને પકડી અને પ્રથમ બારડોલીના ગુનામાં, ઘરફોડ ગુનામાં એરેસ્ટ કરવામાં આવેલ અને એમની યુક્તિપૂર્વકથી સઘન પૂછપરછ કરતા એમને આ બારડોલી, માંડવી અને ઓલપાડમાં ચોરીઓમાં જે દાગીના ગયા હતા એ દાગીના દિલ્હી ખાતે વેચેલ હોવાની એમને જાણકારી આપેલ. જે આધારે અહીંયાથી પીએસઆઈ AN ચૌહાણ અને ટીમ બનાવીને દિલ્હી ખાતે મોકલી આપતા દિલ્હી ખાતેથી 104 ગ્રામ સોનાની જે અલગ અલગ લગડીઓ છે એ 1,15,000 રોકડા, એમના ઘરેથી તેમજ એમની પાસેથી મળી આવેલ ટોટલ 2 બાઇક, આ સિવાય 2 મોબાઈલ ફોન, ઘરફોડ ચોરી કરવા માટે એક પેચિયું અને એક લોખંડનો સળિયો જે રાખતા હતા એમની બેગમાંથી, એ બેગ સાથે મળી આવેલ છે. આમ ટોટલ 18,82,630 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે. બારડોલી, માંડવી, કોસંબા, ઓલપાડ, કામરેજ, ભરૂચ વિસ્તારમાં તેમજ રાજસ્થાનમાં કરેલ ટોટલ 15 નોંધાયેલ ગુનાઓ ડિટેક્ટ થયેલ છે અને આ સિવાય એને બીજી પણ 8 જગ્યાએ ચોરી કરેલ હોવાનું કબૂલાત કરેલ છે. આ જિમ્મી ઉર્ફે દીપક શર્મા અગાઉ 75 ગુનાઓમાં સંડોવાયેલા હતા, જેઓને અત્યારે પકડી અને બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનમાં તપાસ અંતર્ગત સોંપવામાં આવેલા છે. જિમ્મી શર્મા ઘરફોડ ચોરી કરવા માટે એકદમ મોડસ ઓપરેન્ડી પોતાની દિવસ દરમિયાનની કોઈ બી જગ્યાએ રેકી કરે અને બપોરના સમયે જ્યારે પબ્લિક ઓછું હોય ત્યારે કોઈ પણ બિલ્ડિંગ એપાર્ટમેન્ટમાં ઘૂસી અને બંધ ઘર હોય એને ટાર્ગેટ કરતો હતો અને બંધ ઘરનું તાળું તોડી એમાંથી મળેલ રોકડ રકમ અને દાગીના ચોરી લેતો હતો. આ રોકડ રકમ એ પોતાના મોજશોખ માટે ગોવા જઈ અથવા મહારાષ્ટ્ર અથવા સિમલા જઈ કસિનોમાં પોતાના મોજ